સુરત ડાયમંડ બુર્સના ચેરમેન પદેથી વલ્લભ પટેલે આપ્યું રાજીનામું। મે મહિનામાં 500 ઓફિસ કરવાના હતા શરૂ। અચાનક રાજીનામું આપતા હીરા ઉદ્યોગમાં ખળભળાટ મચી ગયો છે। ડિસેમ્બર મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરત ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કર્યું હતું। માત્ર 4 જ મહિનામાં ચેરમેને રાજીનામું આપી દેતા અનેક પ્રશ્નો ઉઠ્યા છે। જોકે હજુ સુધી વલ્લભ પટેલે લેખિતમાં રાજીનામું આપ્યું નથી। વિશ્વની સૌથી મોટી કોમર્શિયલ બિલ્ડિંગ એટલે સુરત ડાયમંડ બુર્સનું જ્યારથી લોકાર્પણ થયું છે ત્યારથી સતત જ્યારે ડાયમંડ બુર્સ પર ગ્રહણ લાગ્યો તેમ એક પછી એક જે વિવાદ સતત સામે આવી રહ્યા છે, ત્યારે નવો જે વિવાદ છે તે સામે આવ્યો છે। જે સુરત ડાયમંડ બુર્સના જે ચેરમેન છે વલ્લભ પટેલ જે પોતે જે રાજીનામું આપ્યું હોવાનું જે એક વાત વહેતી થઈ છે। આ જે સમગ્ર મામલો છે તે વલ્લભ લખાણી દ્વારા જે છે આ ટેલિફોનિક વાતચીત દરમિયાન જે લાલજી પટેલ છે તેમને કહ્યું હતું કે તેઓ રાજીનામું આપવા માંગે છે, પરંતુ જે રીતે સુરત ડાયમંડ બુર્સ જ્યારે સતત જે વિશ્વનું સૌથી મોટી બિલ્ડિંગ છે એક સાથે મે મહિનામાં જ્યારે 500થી વધુ ઓફિસ શરૂ થવા જઈ રહી છે, ત્યારે આવા સમયે માત્ર 5 મહિનાની અંદર જ જે છે ફરીથી જે વલ્લભ પટેલ છે જે પોતાનો જે ઓફિસ જે શિફ્ટ મુંબઈ ખાતે કરી લીધું છે, તો જે સુરત ડાયમંડ બુર્સની જે ઓફિસ છે તે સતત જાણે ગ્રહણ લાગ્યું તેમ એક પછી એક જે વિવાદ આવી રહ્યો છે। આને પહેલાં પણ જે રીતે પૈસા બાકી હોવાના જે છે બિલ્ડરે જે બિલ્ડર જે કન્સ્ટ્રક્શન કંપની છે તેને પણ જે છે એક આક્ષેપ કર્યો હતો, તેને લઈને પણ અત્યારે કોર્ટમાં મેટર ચાલી રહ્યું છે। ત્યારે હવે જે ચેરમેન છે જે પોતે હવે રાજીનામા આપવાની જે વાત છે તે વહેતી થઈ છે, પરંતુ હાલ અત્યારે સમગ્ર મામલે જે ડાયમંડ બુર્સના કમિટી હજુ કોઈ પણ વાત કહેવા તૈયાર નથી। હજુ સુધી વલ્લભ લખાણીએ કોઈ પણ ઓફિશિયલ રીતે કોઈ લેટર કે રાજીનામા લખ્યું નથી, પરંતુ જે રીતે વાત વહેતી થઈ છે તેને લઈને ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં પર એક ભૂચાલ આવી ગયો છે, કારણ કે એક પછી એક જે વિવાદ છે તે સતત ડાયમંડ બુર્સ પર જ્યારે ગ્રહણની જેમ તે એક લાગી રહ્યા છે। હવે આ મામલે જો વલ્લભ લખાણી રાજીનામા આપે છે તો નવો ચેરમેન કોણ બનશે તે લઈને પણ અટકળો તેજ થઈ છે। અત્યારે જે છે ડાયમંડ બુર્સ ઓફિસ છે તે ડિસેમ્બર મહિનામાં તેનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું, ત્યાર પછીથી વાત થતી હતી કે જે મુંબઈની જે મોટી મોટી કંપનીઓ છે, હીરા કંપની છે તે સુરત આવી જશે, પરંતુ હજુ સુધી કોઈ કંપની આવી નથી। ઓન પેપર બધી ડીલ થઈ ગઈ છે, પરંતુ હજુ સુધી કોઈ ઓફિસ શરૂ કરી નથી। વલ્લભ લખાણી જે સૌથી મોટા જે છે તે વેપાર છે હીરાના, પરંતુ તેઓ હજુ સુધી અહીંયા એક પણ જે ઓફિસ શરૂ થઈ નથી, જેના કારણે તેઓ પરત જે છે મુંબઈ શિફ્ટ થયા છે। તો હવે આ જે અટકલો છે જે રાજીનામાની તે ખૂબ તેજ થઈ છે। આગામી જે દિવસોમાં જે છે આ અંગે નક્કી થશે કે વલ્લભ લખાણી જે છે ચેરમેન રહેશે કે નહીં રહેશે, કે નવા ચેરમેન કોણ બનશે તે પર સૌની નજર રહેશે। કેમેરામેન સતીશ પટેલ સાથે સુરજ મિશ્રા, લોકસત્તા જનસત્તા, સુરત।